थोड़ा बढ़ा देना, थोड़ा हल्का बढ़ा देना, 5 मिनट ही ले रहा हूँ मैं, ज़्यादा नहीं लूँगा। हाँ, ये बाहर का बढ़ा दे थोड़ा सा। तो आदर्श, મારા ભાઈઓને વિનંતી કે મને જણાવો તમારી પત્ની આદર્શ પત્ની હોય તો હાથ ઉપર કરો. હાર્ડલી 4 કે 5 હાથ. આ ભાઈએ બહુ ડરતા ડરતા હાથ ઉપર કર્યા છે. હા, કરો બિંદાસ. ઓકે ઓકે. બાકીના લોકો નથી હાથ ઉપર કર્યા એટલે એ લોકોની પત્ની આદર્શ નથી એવું માની લઈએ આપણે. કર્યા તમે હાથ ઉપર? ન કર્યો, ધરાર ન કર્યો એટલે તમે બહુ ઓનેસ્ટ છો. ઘરે ઘરે જવાનું છે ને? પણ આદર્શ પત્નીની એક વ્યાખ્યા કહી દઉં, અપાર્ટ ફ્રોમ જોક. તમે બધા બહુ એકબીજાને પ્રેમ કરનારા કપલ છો. હા ઉર્મી, તાર લગ્નને વાર છે ને હજી? આદર્શ પત્નીની વ્યાખ્યા શું હોય છે મંજુલાબેન? આદર્શ પત્ની કેવી હોય? આદર્શ પત્ની એ હોય જે લગ્ન પછીના, ક્યાં ગયો એમ સાંભળજે, લગ્ન પછીના 10-15 વર્ષોમાં તમને ટોકી ટોકીને તમારી બધી આદતો બદલી નાખે છે. આદર્શ પત્ની એ હોય છે નૈનાબેન જે લગ્ન પછીના 10-15 વર્ષોમાં તમને ટોકી ટોકીને તમારી બધી આદતો બદલી નાખે છે અને વન ફાઇન ડે કહે છે તમે પહેલા જેવા નથી રહ્યા. આ આદર્શ પત્નીની વ્યાખ્યા છે, બરાબર છે? પણ પતિઓ હંમેશા પત્નીનું 4 વાતો યાદ રાખજો કે દરેક પુરુષ એટલો ખરાબ નથી હોતો જેટલો એ આધાર કાર્ડમાં દેખાય છે, અને એટલો સારો પણ નથી હોતો જેટલો ઇન્સ્ટા પર ને ફેસબુક પર દેખાય છે. અને દરેક પત્ની અને દરેક પતિ, દરેક પુરુષ કે દરેક છોકરો એટલો સારો નથી હોતો જેટલો એની માં સમજતી હોય છે, અને એટલો ખરાબ નથી હોતો જેટલો એની પત્ની સમજતી હોય છે, બરાબર? પણ મુદ્દો એ છે કે આપણે આનંદ કર્યો છે. અહીંયા બેઠેલા તમામ પતિઓ આજે આ આદર્શ કપલને વધાવવા આવ્યા છીએ. દરેક પરિણીત પુરુષ પોતાની પત્નીને સાચો પ્રેમ કરતો હોય તો હાથ ઉપર કરે પ્લીઝ. રેઝ યોર હેન્ડ. જો ત્યાં તો ભાભીએ કોણી મારી એટલે હાથ ઉપર થયા છે. વેરી નાઇસ. હવે ફરીથી મારો સવાલ રિપીટ કરું છું, ક્લેરિફાય કરું છું. આઈ સેડ પોતાની પત્નીને. નાउ रेज योर हैंड. ये वापस क्यों कम कर दिया? અચ્છા ઠીક હે, ઓકે. અને હવે આ જે લોકોએ હાથ ઉપર નથી કર્યા એ લોકો કાં તો બહુ ઓનેસ્ટ છે અને કાં પોતાની પત્નીથી ગભરાય છે. હવે મારી બહેનોને કહી દઉં, તમે તો જઈને એટલે તમારા બધા વ્રતો નથી, અમારા વ્રતો અલગ હોય છે, જેમાં જયા પાર્વતીનું વ્રત હોય, દિવાસાનું વ્રત હોય, પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત હોય, 16 સોમવારના વ્રત હોય, પતિથી છુપાઈને પાણીપુરી ખાઈએ લીધી હોય પણ તે છતાં વ્રત કર્યા હોય પતિની આ મારી બધી બહેનોને સવાલ છે. બહેનો, તમે તમારા પતિને સાચો પ્રેમ કરતા હોય તો પ્લીઝ રેઝ યોર હેન્ડ. બધી ખોટાડીઓ. ના, તમે સાચો પ્રેમ કરો છો, ડેફિનેટલી તમે સાચો પ્રેમ કરો છો. અને હવે આ કપલ માટે એકવાર તમારા આશીર્વાદ તો એટલા માટે ન કહું કારણ કે એ સિનિયર છે. તમારા બ્લેસિંગ્સ, તમારા બેસ્ટ વિશિસ પોઈન્ટ ઓફ વ્યૂથી તમારા બે હાથ જોઈન્ટ કરીને જોરદાર તાળીઓ પાડો. આપણે એમના 60મા વર્ષે પાછા મળશું. 60 years કમ્પ્લીશન, 60 વર્ષની વાત એમણે કરીને એમના લગ્ન જીવનના 60 વર્ષ પૂરા થશે ત્યારે ઉર્મી ફરી એકવાર સુશીલ વિશ્નાણી અને સાથી કલાકારો આવશે. આ જ જગ્યાએ મળશું. કદાચ ત્યારે 10 વર્ષ પછી આ લોકો હજી મોટા થઈ ગયા હશે. આ લોકો કદાચ પોતાના ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડને લઈને આવશે. આ જગ્યા કદાચ નાની પડશે. મોટો હોલ ગોતી રાખજો નિરેનભાઈ. ઓકે. અને વન્સ અગેન મારે નેહાબેન, સમીરભાઈ એન્ડ અરહમ. નેહાબેન, સમીરભાઈ પ્લીઝ 2 મિનિટ માટે આગળ આવો. અંકિતાબેન, મુરલી મોહન એ આવશે આગળ. અંકિતાબેનજી એક 2 મિનિટ માટે હું ઈચ્છું છું પરિવાર ભેગો થાય, આગળ આવે. અંકલ આંટી પ્લીઝ ઊભા થશો, આવો અહીંયા આવો પ્લીઝ.